જમ્મુ કાશ્મીર પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિંગ દ્વારા ગુરુવારે સવારથી કાશ્મીર ખીણના વિવિધ વિસ્તારોમાં આતંકી ગતિવિધિઓ અને ટેરર ફંડિંગના કેસમાં તપાસના ભાગરૂપે મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસ અને સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશન હેઠળ ગાંદરબાલ અને શોપિયા સહિતના જિલ્લાઓમાં અનેક શંકાસ્પદ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડાઓ આતંકવાદી નેટવર્કને તોડી પાડવા અને તપાસ હેઠળના ચોક્કસ કેસમાં પુરાવા એકત્રિત કરવાના હેતુથી કરવામાં આવ્યા છે.